રાજ્યમાંથી ચોમાસાએ હજુ વિદાય લીધી નથી। સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ અને બોટાદ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો। રાજ્યમાં આગામી 5 દિવસ ભારે વરસાદી ઝાપટાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારે સૌરાષ્ટ્રમાં પણ કેટલાક જિલ્લામાં છૂટોછવાયો તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। રાજકોટ જિલ્લાના ધોરાજીમાં બપોર બાદ વાતાવરણમાં એકાએક પલટો આવ્યો અને મેઘરાજાએ બઘડાટી બોલાવી હતી। જ્યારે જસદણની બજારોમાં જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા। જસદણના નવા બસ સ્ટેન્ડ ચેતલિયા રોડ પર પાણી ભરાઈ ગયા છે, તો આ તરફ જૂનાગઢમાં પણ અનેક વિસ્તારોમાં મેઘમહેર જોવા મળી હતી। આગામી 5 દિવસ સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે ભાવનગર અને બોટાદમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। અમદાવાદમાં હજુ વરસાદે વિદાય નથી લીધી। અનેક વિસ્તારોમાં વરસાદે રમઝટ બોલાવી છે। અમદાવાદ શહેરમાં એક લાંબા વિરામ બાદ વરસાદી માહોલ છવાયો છે, જેમાં ખાસ કરી અમદાવાદના પૂર્વ વિસ્તાર જેમ કે નરોડા, નિકોલ, મણિનગર, વસ્ત્રાલ જેવા અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। હવામાન વિભાગ દ્વારા પણ ભારે વરસાદના ઝાપટાની આગાહી થઈ છે, જ્યારે પશ્ચિમમાં સીજી રોડ, બોપલ વિસ્તાર, શેલા અને એસજી હાઈવે પર પણ વરસાદ વરસ્યો, જેને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા। પાણી ભરાતા સરદાર પટેલ 4 રસ્તા પાસેનો અંડરબ્રિજ બંધ કરવામાં આવ્યો હતો। નીચાણવાળા વિસ્તારો તથા રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। આગામી 5 દિવસને લઈ અને વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે, એટલે કે ખેલૈયાઓના રંગમાં વરસાદ ભંગ પાડી શકે છે। વરસાદે ખેલૈયાઓ અને આયોજકોનું મૂડ બગાડ્યું। અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં પાણી ભરાતા ઠેર ઠેર કાદવ કીચડ ફેલાયો। 2 દિવસ પછી નવરાત્રી શરૂ થઈ રહી છે। ગરબા મેદાનોની આખરી ઓપ અપાઈ રહ્યો હતો, ત્યારે અમદાવાદ સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં અચાનક પલટો આવવાથી ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે, જેના કારણે ગરબાના આયોજકો અને ખેલૈયાઓ માટે વરસાદ વિઘ્ન બન્યો છે। આ દ્રશ્યો અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડના છે। આજે વહેલી સવારે પડેલા વરસાદને લઈ ગ્રાઉન્ડમાં પાણી ભરાઈ ગયા છે। ગ્રાઉન્ડના મુખ્ય પ્રવેશ દ્વાર પાસે જ પાણી ભરાતા કાદવ કીચડ ફેલાયો। જીએમડીસી સહિત અનેક ગ્રાઉન્ડમાં વરસાદી પાણી ભરાતા આયોજકોમાં ચિંતા વ્યાપી છે। આ સાથે ખેલૈયાઓનો મૂડ પણ બગડ્યો છે। નવરાત્રીની ઉજવણી માટે આતુર ખેલૈયાઓ અને આયોજકો હવે એક જ આશા રાખી રહ્યા છે કે નવરાત્રી શરૂ થાય તે પહેલા વરસાદ બંધ થઈ જાય અને ભરાયેલા પાણી ઓસરી જાય। વડોદરામાં નવરાત્રી ટાઈમે વરસાદી માહોલ છવાયો। આયોજકો અને ખેલૈયાઓમાં ચિંતા બેઠી। 2 દિવસ પછી નવરાત્રી શરૂ થઈ રહી છે, ત્યારે ગરબા મેદાનોને આખરી ઓપ અપાઈ રહ્યો છે। એવામાં વરસાદ ખાબકી જતા ગરબા મેદાનો પર પાણી ભરાઈ ગયા છે અને પગ ખૂંપી જાય એવું કાદવ કીચડનું સામ્રાજ્ય ફેલાયું છે। લોકપ્રિય ગરબા યુનાઇટેડ ગરબા મેદાન પર વરસાદી પાણી ભરાયા છે। શહેરના સૌથી મોટા 2 ગરબા મેદાન પાણીમાં ગરકાવ થયા છે। ગરબા મેદાનો પર ભરાયેલા પાણીના નિકાલ માટે આયોજકોએ મેન પાવર મશીનરી મેળવવા ભાગદોડ કરી મૂકી છે। જો કે બાદમાં ઉઘાડ નીકળતા આયોજકોએ રાહતનો શ્વાસ લીધો હતો અને પાણી નિકાલ થતા કાદવ કીચડની સફાઈ કરવાની કવાયત શરૂ કરી છે। હજી નવરાત્રીના 3જા નોરતા સુધી વરસાદની આગાહી છે, ત્યારે ગરબા આયોજકોની માથે મેઘ સંકટ સર્જાયેલું છે। ગુજરાતમાં ચોમાસાની વિદાય પહેલા 4 દિવસ હજુ પણ વરસાદ વરસી શકે છે। નવરાત્રીના દિવસોમાં જ વરસાદ વરસતા ખેલૈયા અને આયોજકોનો મૂડ બગડ્યો છે। અત્યારે કચ્છ, ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાંથી ચોમાસાની વિદાય થઈ ચૂકી છે, પરંતુ રાજ્યના અન્ય ભાગોમાં ચોમાસું હજી પણ સક્રિય છે। તેવામાં જાણીતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ વિદાય વેળાએ પણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે। 22મી સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં તીવ્રતા સાથે વરસાદની આગાહી કરી છે। બંગાળની ખાડીમાં હજુ પણ એક સિસ્ટમ સક્રિય છે, જેને લઈ નવરાત્રીના શરૂઆતમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે। 22 સપ્ટેમ્બર સુધી કન્ટિન્યુ છૂટાછવાયા વિસ્તારોની અંદર જોવા મળે તેવી સંભાવનાઓ છે। 22 તારીખથી પછી આમ તો નવરાત્રી શરૂ થવા જઈ રહી છે। નવરાત્રી ઉપર પણ લગભગ માની શકાય કે શરૂઆતના દિવસમાં છૂટાછવાયા વરસાદ વરસી શકે છે। હવામાન વિભાગ અને સાથે જ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગામી 5 દિવસ સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે।